કાયદાની રક્ષા કરનાર તંત્ર પર જ જ્યારે ગેરવર્તન અને દમનના આક્ષેપો લાગે ત્યારે સવાલ ગંભીર બની જાય છે. અમરેલી જિલ્લાના રાજુલામાં મહિલા પીએસઆઈ વિરુદ્ધ વકીલના પરિવાર સાથે મારપીટ અને ખોટી ફરિયાદ નોંધાવવાના આક્ષેપો સામે આવતા મામલો ગરમાયો છે. ઘટનાને લઈને રાજુલા બાર એસોસિએશનના વકીલોએ પણ એકજૂટતા દર્શાવી કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજુલાના વકીલના પત્ની અને તેમની દીકરી દવા લેવા જતા હતા ત્યારે તેમને રાજુલા પોલીસ સ્ટેશન ખાતે મહિલા પીએસઆઈ દ્વારા રોકવામાં આવ્યા હતા. આ દરમિયાન ગેરવર્તન અને મારપીટ કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, પરિવારનો આક્ષેપ છે કે તેઓએ વિરોધ કરતા તેમની સામે ખોટી એફઆઈઆર નોંધાવવાની કોશિશ કરવામાં આવી છે અને ફરિયાદ ન કરે તે માટે દબાણ પણ કરાયું હતું. આ મામલે રાજુલા બાર એસોસિએશનના સભ્યો પીડિત પરિવારના સમર્થનમાં આગળ આવ્યા છે. વકીલોએ કલેક્ટર કચેરી પહોંચીને આવેદન આપ્યું અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. તેમની માંગ છે કે સમગ્ર ઘટનાની સ્વતંત્ર તપાસ કરી જવાબદાર મહિલા પીએસઆઈ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ પીડિત પરિવારની ફરિયાદ નિયમ મુજબ સ્વીકારી કાર્યવાહી કરવામાં આવે. સાંભળો આ મામલે વકીલ કરશન રાઠોડ શું કહી રહ્યા છે. અમારા રાજુલા બારના એડવોકેટ અરવિંદભાઈ ખુમાણના પત્ની દવા લેવા રાજુલા હોસ્પિટલે જતા હતા અને અરવિંદભાઈ પણ બીમાર હોય, એમની પણ દવા લેવાની હતી. તેઓ પથારીવશ છે એટલે એમની દવા પણ લેવાની હતી. એ સમયે અરવિંદભાઈના દીકરી મોટરસાયકલ ચલાવતા હતા. અમને એમના મિસિસ જે પોતે બીપી અને ડાયાબિટીસના પેશન્ટ છે, તેઓ દવાખાને જતા હતા. તે સમયે રાજુલા બસ સ્ટેન્ડ પાસે રાજુલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ જાની મેડમે તેમને રોકે છે અને એમને મારે છે. હાથ પર વર્ષાબેનને વાગેલ છે, ખભા પર અરવિંદભાઈની દીકરીને મારેલ છે અને જેવું આરોપી સામે વર્તન કરે કે કોઈ મોટા ગુનેગાર સામે વર્તન કરે તેવું વર્તન કરી જાહેરમાં અપમાનિત કરી તેમનો મોબાઈલ તોડી નાખેલ. અમને અરવિંદભાઈને જ બોલાવો એવું આગ્રહ રાખી અરવિંદભાઈ આવતા એમને પણ અપમાનિત કરેલ છે અને જાહેરમાં મોટો તમાશો કરેલ છે પોલીસે. અને ત્યાર પછી અરવિંદભાઈના મિસિસને વાગેલ હોય, તેઓ દવાખાને દાખલ હતા ત્યારે 20 જેટલા પોલીસ અને મહિલા પોલીસ આવી અને સતત દબાણ કર્યું રાત્રે 12 વાગ્યા સુધી. દબાણમાં વશ ન થતા તો બીજા દિવસે રાજુલા પોલીસે લગભગ 26 થી 30 કલાક બાદ એક મનગઢત ખોટી ફરિયાદ ઊભી કરી અને અરવિંદભાઈ, તેમના દીકરી કે જેઓ સ્ટુડન્ટ છે, અમને એમના મિસિસ એ પણ બીમાર છે, એમની સામે ખોટી ફરિયાદ દાખલ કરે છે. રાજુલા પોલીસે એક અમાનવીય કૃત્ય કરેલ છે અને જે બીમાર છે એમની સામે પણ એમની સંવેદના એને રાખેલ નથી અને એમને પણ ત્રાસ આપેલ છે, સમાધાન કરવા પણ ત્રાસ આપેલ છે. આજ દિવસ સુધી અરવિંદભાઈ ખુમાણની કે એમના મિસિસની ફરિયાદ પણ નોંધેલ નથી. આ રાજુલા પોલીસ એ આવા આમ જનતા અને શાંતિપ્રિય લોકો ઉપર અત્યાચાર ગુજારે છે. રાજુલામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ખુલ્લેઆમ ઓવરલોડિંગ, અને એમાં પણ રોયલ્ટી ચોરીવાળા ટ્રક, ટ્રેક્ટર, વાહનો, તમામ બદીઓ અમરેલી જિલ્લામાં વધુમાં વધુ રાજુલામાં હોય તેઓ સામે પોલીસ કોઈ કડક કાર્યવાહી કરતી નથી. ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય ત્યાં સારા ઘરની મહિલાઓ અને બેનું દીકરીઓ પણ નીકળતામાં શોભ અનુભવે છે, એમાં પોલીસની કોઈ મર્દાનગી આવતી નથી. અને આવી જે દવાખાને જતી મહિલાઓ ઉપર જુલમ, અત્યાચાર, માર મારવો, એનો મોબાઈલ તોડી નાખવો, આવું જે કૃત્ય કરેલ છે એ ઘૃણાસ્પદ કૃત્ય છે. એની સામે અમે આવેદનપત્ર આજ આપીએ છીએ રાજુલા બાર એસોસિએશનના તમામ વકીલો. અને અમારી એવી માંગણી છે કે અરવિંદભાઈની ફરિયાદ જે નોંધવામાં નથી આવી ઈરાદાપૂર્વક પોલીસે, એ ફરિયાદ નોંધવામાં આવે અને ખોટી ફરિયાદ છે એ સરકાર પરત ખેંચે એવી માંગણી સાથે અમે સરકારશ્રીને આવેદનપત્ર નાયબ કલેક્ટર સાહેબ મારફત મોકલેલ છે. પોલીસ વિભાગ પર આવા આક્ષેપો લાગતા સમગ્ર ઘટનાને લઈને ચિંતાનો માહોલ છે, કારણ કે નાગરિકો પોતાની સુરક્ષા અને ન્યાય માટે પોલીસ પર વિશ્વાસ રાખે છે. જો પોલીસ સ્ટેશનમાં જ ગેરવર્તનની ફરિયાદો ઉઠે તો વિશ્વાસ ડગમગી શકે છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે શું પગલાં લેશે. શું સ્વતંત્ર તપાસ બેસાડવામાં આવશે અને શું આરોપો સાચા સાબિત થાય તો જવાબદાર સામે કડક કાર્યવાહી થશે. આ મામલે તમારો શું મંતવ્ય છે તેમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિગતવાર અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.